સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે સાવરાદેવ ધામ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ વાલાગોટા ગામે ડુંગર પર સ્થિત સાવરાદેવ ધામ ખાતે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કુદરતના સોળે કળાએ ખીલી ઉઠેલ આ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે બારિયા તાલુકાના અશ્વિનભાઈ તથા જિગ્નેશભાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગામના તથા આજુબાજુના હિન્દુ સમાજના ભાઈ બહેનો, યુવાનો અને વડીલો તન મન ધનથી ભાગ લીધો। સૌએ મળી આનંદ આરતી કરી સાવરાદેવને ફૂલોનો હાર પહેરાવી ધન્યતા અનુભવી। અંતે સાવરાદેવના જયકારો સાથે પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। હું છું હિંમતભાઈ, રિપોર્ટર V7 ન્યૂઝ ફતેપુરા। તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર। આજે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો વાલાગોટા। આપણે પૂછીશું મહારાજને કે ધ્વજારોહણનો કાર્યક્રમ કઈ રીતે કર્યો। આ સ્થાપના ક્યારે કરી હતી, કેટલા વર્ષો થયા? પહેલાં તો હું ગુજરાત પોલીસ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ છું અને શરૂઆતમાં 2002થી મને એવી બીમારી લાગી 25 વર્ષ સુધી, અને આદિ ઉપાધિ આવે, બહુ તકલીફ હતી। અમદાવાદ છોડી દાહોદ આવ્યા પછી મને 17 વર્ષ સુધી પ્રભુ દર્શન આપતા હતા આ જગ્યાએ, અને પછી એવા સંકેત મળતા, વાત કરતા, જેથી 2019માં મળ્યા। આદેશ આવ્યા પછી અમે ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો અને પહેલી સ્થાપના કરી। અહીંયા ધામ તો હતું નાનું મોટું, 1-2 ઘોડો હતો। લોકો કહેતા કે સાવરાદેવ છે, એ પણ આ કૃષ્ણ કાનુડા છે, પોતે વિષ્ણુજી છે। અનેક લોકોને દર્શન મળ્યા છે। જે વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને આવે છે, દર્શન પાકા મળે છે। આદિ ઉપાધિ હરાય છે, પણ વિશ્વાસ હોવો જોઈએ। આપણને ઘડવાવાળો ભગવાન આજે જેમ રાજકારણની અંદર, સરકારની અંદર કોઈ પણ સક્ષમ સરકાર ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાય છે, એવી રીતે પ્રભુએ કમાન પોતે સંભાળી છે। જે માને છે એ લોકો સુધરી ગયા છે, અને આખા પરિવાર, કુટુંબ, કુળની તમામ આદિવાદીઓ જાય છે। બધાએ જાગવાની જરૂર છે। સમાજમાં તંત્ર મંત્ર, મને ખબર છે, મારી પાસે એટલા બધા પુરાવા છે કે સમાજ, પરિવાર, ભાઈઓની માં ફાડી છે। તંત્ર મંત્ર વિરુદ્ધમાં પ્રભુએ કમાન સંભાળી છે, અને આજે એમની યાદમાં 2019 અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। અનેક લોકોનું ભલું થયું છે, હજારો લોકોને દર્શન થઈ ચૂક્યા છે। સાચા ભાવથી આવો આ વાલાગોટા સાવરાદેવના ડુંગરે, તમને પણ દર્શન મળશે। વેલકમ, બોલો સાવરાદેવની જય। કેટલા વર્ષથી તમે કાર્યક્રમ કરો છો? 2020 7 વર્ષથી। 7 વર્ષ? હા, 7 વર્ષથી। અહીંયા મંદિર બનાવવાનું કે એવું કેટલા વર્ષ થયા તમારા મંદિર બનાવવાનો કોઈ વિચાર? હા, પહેલો ડાયરો 2020માં કોરોના આવ્યો, એના પહેલાં 15 અમે પહેલો પ્રોગ્રામ, યજ્ઞ, ડાયરો બધું રાખેલું, અને એની અંદર ભંડોળ બી છે। પણ ત્યારે અમારી પાસે આટલો બધો ભગવાનના પરચા નહોતા, જાણવા નહોતું મળ્યું। હવે જાણવા મળ્યું છે આ સર્જિકલ સ્ટ્રાઇક છે કે પહેલાં લડી લેવું, આદિવાદી ઉપાધિ હરાય, પછી જ પૂજા થાય। એવી રીતે પ્રભુએ અત્યારે કમાન સંભાળી છે, અને કહે છે કે બેટા પહેલાં મારા ગુણ પ્રકટ થવા દે, પછી આપણે થશે મંદિર। અહીંયા કેટલા વર્ષ થયા ધ્વજારોહણ કર્યા? 7 વર્ષ? 7 વર્ષ। આમાં પરચા કોઈને થયા? પરચા તો હવે 17 વર્ષ મને દેખાય। મારા એમની જોડે વાત થતી હતી, બરાબર, ઘોડો લઈને નીચે આવતા, જે નીચે જગ્યા છે, એટલે હું જ્યારે બીમારીમાં હતો ત્યારે, અને તે ઘોડો લઈને આવે, એક હાથે ભાલો પકડ્યો હોય, એક હાથે ભાલો ને ઘોડો પકડ્યો, એક હાથે આમ કે બેટા હું આવી ગયો, પણ હું બેહોશ હોય, બીમારી કઈ પ્રકારની ખબર નહીં, દવા દારૂમાં દાંત બી જતા રહ્યા। અને પછી એમણે એ બધું થયું, એટલે પછી ખબર પડી કે અહીંયાથી આડી ડગલામાં અહીંથી નીકળી અને આમ ત્યાં આવતા હતા। પછી અહીંયા મને દેખાતા એ જગ્યાએ અમે સ્થાપન કરી એમના આદેશથી। તો તમને એવું જ સપનામાં આવ્યું કે મંદિર આ જગ્યા પર જ બનાવવાનું હોય? સપનામાં નથી, અહીંયા મેલે દેખાય છે, બધું છે, લાઈવ દેખાય છે, ધ્યાન કરવાથી દેખાય છે। સપનાની વાત નથી, આ હકીકત છે। હકીકત છે। કોઈ બીને દર્શન માંગી શકે, વિરોધ નહીં કરવાનો, વિચાર કરશો તો દર્શન મળશે। આપણને ગળવાવાળા છે। અત્યારે સાવરાદેવ તરીકે ધામ આખા ગુજરાતમાં કોઈ નથી। આ પહેલી એવી જગ્યાએ સરસ, કોઈ કે પહેલાના સમયે નામ પાડ્યું છે સાવરાદેવ, તમને અત્યારે કામ લાગ્યું છે, અને ત્યારે અનેક લોકોને ધ્યાન કરે છે તો દર્શન થાય છે અને કામ થાય છે, પોતે વાત કરે છે।
સાવરાદેવ એ કયા દેવનો અવતાર છે? સાવરા મિનિંગ સાંભળ્યા, કાળિયા. એ કૃષ્ણ ભગવાનના અવતાર છે, રામના અવતાર છે. બરાબર. અહીંયા 8-9 સ્વરૂપે દેખાય છે, પણ કૃષ્ણ કનૈયા છે. કૃષ્ણના રૂપમાં બી દેખાય છે અને સાવરા દેવના રૂપમાં દેખાય છે, સાવરા ભંગારના રૂપમાં દેખાય છે, સિંહના રૂપમાં બી દેખાય છે. અને અનેક નજરે અમે આ ડુંગરામાં પહેલા તકલીફ હતી ત્યારે અહીંયા એવા ધડાકા બી જોયા છે, અવાજ નહીં આવે. આ ડુંગરા બી ડોલેલા છે, લોકોને અનુભવ છે. હું જે બોલું છું મને ખબર છે કે દુનિયામાં આવી કોઈ જગ્યા ના હોય. આ એ નમવાનું છે, બીજું કંઈ નહીં. પૈસા અહીંયા લેવામાં આવતા નથી. ભગવાનને ઓળખવાનો સમય આવ્યો છે પોતાના પરિવાર માટે.